નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ રાજ્યના 1.6 લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનવ વેતનને લઈને આજ તારીખ 16/12/2025ની બપોરે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. જો તમે રાજ્યના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા ચેનલ નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તમને અમારી ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, રાજ્યના 1.6 લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનને લઈને અગત્યની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તમે જાણો છો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો આંગણવાડી પગાર વધારો સમાચાર ડિસેમ્બર 2025. ગુજરાતની હાઈકોર્ટે રિવિઝન બેન્ચે 20 ઓગસ્ટ 2025 ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં ₹14,800નો વધારો કરવામાં આવ્યો હતો ને આ વધારો 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં તેનો આદેશનું પાલન કરવા માટે એક આદેશ આપ્યો હતો. પરંતુ મિત્રો, આજ દિન સુધી 16/12/2025 સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આના વિશે કોઈ અપડેટ આપવામાં આવી ન હતી. તેથી મિત્રો, સાથે ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના એરિયસ પણ ચૂકવવામાં આવે. 6 મહિનો એરિયસ થાય છે તો 6 મહિનો એરિયસ પણ ચૂકવવામાં આવે. આમ ગુજરાત હાઈકોર્ટે તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનું કામ જોઈને, સમાન કામ સમાન વેતન જોઈને બધા આદેશ આપ્યો. પરંતુ આજ દિન સુધી ગુજરાતના રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આના વિશે કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. તેવી જ રીતે મિત્રો, અન્ય રાજ્ય સરકાર દ્વારા પણ આંગણવાડી કાર્યકર તેડાગર ફરી એકવાર ધરણા પ્રદર્શન કર્યા છે, ઉપવાસ બેઠા છે. અને મિત્રો, આંધ્રપ્રદેશમાં ફરી એકવાર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ફરી એકવાર મેદાનમાં આવે છે. તે પોતે માગણી કરી રહ્યા છે તેમને પગારમાં ₹26,000નો વધારો કરવામાં આવે. તેમના જે બાળકો છે, તેમનું જે બાળકો હોય, માતા, તમામને નવી નવી ફેસિલિટી આપવામાં આવે. આશા વર્કર બહેનોને જે પગાર છે તેમને પણ પગાર વધારો કરવામાં આવે. ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવે. આ તમામ ચર્ચાઓ ફરી એકવાર મિત્રો કરવામાં આવી રહી છે. આ બધી ચર્ચાઓ ફરી એકવાર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો રસ્તા પર ઉતરી આવે છે અને રજૂઆત કરી રહ્યા છે કે અમને અમારો પગાર વધારો જાહેર કરે. તે જ રીતે મિત્રો, આપણે પણ ગુજરાત સરકારના આંગણવાડી કાર્યકર તેડાગર ફરી એકવાર ગઈકાલે અમદાવાદ ખાતે ફરી એકવાર ધરણા પ્રદર્શન કર્યા હતા. તેમાં રાજ્યના 1000થી વધુ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ફરી એકવાર ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં ફરી એકવાર પોતાના પરિપત્ર લખીને, પોતાના આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી તથા મહિલા બાળ વિકાસ વિભાગ મંત્રી શ્રી મનીષાબેન વકીલને ફરી એક આવેદનપત્ર આપ્યું હતું. તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે માનવ વેતન વધારો કરવામાં આવે. સાથે ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવે અને જે બાળકોને જમવા માટે જે આવે છે તેમાં વધારો કરવામાં આવે. તમામની SIR કામગીરીઓ, અન્ય કોઈ પણ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવે, તેમને પોતાની જ કામગીરી આપવામાં આવે. આ બધી જ પ્રક્રિયા લઈને ફરી એકવાર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો મેદાન ઉતરી આવે છે અને રેલી નીકાળી રહી છે. જે મહિલા બાળ વિકાસ વિભાગના યુનિયન છે, અમિત સાહેબ ફરી એકવાર રજૂઆત કરી છે. તેઓ કહી રહ્યા છે કે ડિસેમ્બર મહિના સુધીમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર બાબત ચોક્કસ ઓથેન્ટિક પરિપત્ર જાહેર થવું જોઈએ, નહીં તો આગામી સમયમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. મિત્રો, તો આ હતી ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.